વડોદરામાંથી સમાચાર મળી આવ્યા છે। વડોદરા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ મન કી બાતના 129મા એપિસોડનું વડોદરામાં સામૂહિક પ્રસારણ યોજાયું હતું। ગોત્રી વિસ્તારમાં મ્યુનિસિપલ કાઉન્સિલર ભાવેશ બ્રહ્મભટ્ટના નિવાસસ્થાને સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ કાર્યકર્તાઓ સાથે કાર્યક્રમ નિહાળ્યો હતો। આ એપિસોડમાં વડાપ્રધાનને ફિટ ઇન્ડિયા, તમિલ સંગમ, માતૃભાષાની મહાનતા અને તેમજ ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન વગર દવા કે ટેસ્ટ ન કરાવવાની સલાહ સહિત 2025ની સિદ્ધિઓ અને સંઘર્ષોની ચર્ચા કરી હતી। આજે વોર્ડ નંબર 9 ખાતે આદરણીય ભરતભાઈ અને કનુભાઈના નિવાસ સ્થાને મન કી બાતનો કાર્યક્રમ આ વિસ્તારના તમામ કાઉન્સિલરશ્રીઓ, સંગઠનની ટીમ અને તમામ કાર્યકર્તાઓ સાથે બેસીને નિહાળ્યો। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે પ્રેરણા આજે અમને મળી કે જે એમણે કાશી તમિલ સંગમમની વાત હોય કે પછી ફિટ ઇન્ડિયા આ વિન્ટર સેશનની અંદર કેટલી મહત્ત્વપૂર્ણ છે એની વાત હોય કે સાથે સાથે ડૉક્ટરોની સલાહ વગર લેતી એન્ટીબાયોટિક્સથી શું આપણને આડઅસર થાય એનો ICMRનું એમણે જે ઉદાહરણ ટાંક્યું હોય, આ તમામ બાબતોની પ્રેરણા મેળવી અને સાથે સાથે આપણા માટે ગર્વની વાત છે કે એમણે કચ્છના રણોત્સવની પણ વાત કરી અને સમગ્ર દેશની અંદર ગુજરાતનો પણ એક સારો એવો પ્રચાર કર્યો। ત્યારે આ પ્રેરણા જન સુધી પહોંચાડવા માટે પણ અમે સૌ કાર્યકર્તાઓ સાથે મળી અને અમે પ્રયત્ન કરીશું। જે ચોક્કસ હું માનું છું કે જ્યારે પણ કોઈ નવી જવાબદારી પાર્ટી દ્વારા આપવામાં આવતી હોય છે ત્યારે એ કાર્યકર્તાઓનું સન્માન હોય છે। કોઈ એક વ્યક્તિને જવાબદારી મળતી હોય છે પરંતુ તમામ કાર્યકર્તાઓનું સન્માન હોય છે। ત્યારે નિર્વિવાદપણે વડોદરાના તમામ કાર્યકર્તાઓ ખુશ છે, ખાસ કરીને યુવા કાર્યકર્તાઓ કે જ્યારે મને પ્રદેશના યુવા મોરચાના અધ્યક્ષની જવાબદારી મળી છે આપણા રાષ્ટ્રીય નેતૃત્વ, પ્રદેશ નેતૃત્વના માધ્યમથી, ત્યારે હું માનું છું કે માનનીય મોદી સાહેબનું જે વિઝન છે એ વિઝનને, વિકસિત ભારતના વિઝનને અને